થઈ ગઈ હતી 7 વાગ્યાથી જ જે મતદારો છે તેમનામાં ઉત્સાહ જોવા મળ્યો. બપોર સુધી ઓછું મતદાન નોંધાયું, પરંતુ બપોર બાદ જે મતદારો છે તેમનામાં ઉત્સાહ જોવા મળ્યો અને બપોર બાદથી ખૂબ જ સારું એવું મતદાન નોંધાયું છે. હવે આપણે આખું જે વિધાનસભા ચૂંટણીનું જે ચિત્ર રહ્યું છે એને આપણે ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું. તો દિલ્હીમાં આજે જે વિધાનસભાનો જંગ જામ્યો હતો, આજે 5 ફેબ્રુઆરી એટલે કે આજે મતદાનનો દિવસ હતો અને આજે જે તમામ ઉમેદવારોનું ભાવિ સીલ થયું છે ઈવીએમમાં, તેમાં શું પરિણામ આવવાનું છે એ 8 ફેબ્રુઆરી આપણને ખબર પડી જશે. 1.56 કરોડ મતદારો છે કે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના હતા. સાથે જ 13,000થી પણ વધારે મતદાન મથકો કે જ્યાં મતદાન માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા હતા. સવારના સમયમાં ઓછું મતદાન નોંધાયું, પરંતુ બપોર બાદ મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો. એમાં ખાસ કરીને ઓખલા અને બાટલા જેવા જે મુસ્લિમ બાહુલ્ય વિસ્તાર હતા એ વિસ્તારમાં બમ્પર મતદાન જોવા મળ્યું છે. ક્યાં કેટલું મતદાન થયું સવારથી જે પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી જોઈ લઈએ તો સવારે 9 વાગ્યા સુધીમાં 8.10% જેટલું મતદાન થયું. બપોરે 11 વાગ્યાનો સમય થયો એટલે 19.95% મતદાન થયું. એટલે કે સવારે 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીમાં 5 કલાકનો જે સમય હતો તેમાં 19.95% જેટલું મતદાન થયું. ત્યારબાદ બપોરે 1 વાગ્યા સુધીમાં 33.31% મતદાન થયું. એટલે કે પછીના જે 2 કલાક હતા તેમાં 13% જેટલું વધારે મતદાન થયું. ત્યારબાદ બપોરે 3 વાગ્યા સુધીમાં 46.55% અને સાંજે 5 વાગ્યા સુધીમાં 57.70% જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે. હવે આ તમામની વચ્ચે કઈ પાર્ટીના કેટલા ઉમેદવાર મેદાનમાં છે તે પણ સમજવું એટલું જ આવશ્યક છે. કારણ કે તમે ખાસ એ જાણી લેજો કે લોકસભામાં જે 5 પક્ષો વચ્ચે ગઠબંધન હતું એ તમામ પક્ષો દિલ્હીમાં સામસામે મેદાનમાં છે. એટલે તમે જાણો છો કે જે ઇન્ડિયા ગઠબંધન છે એમાં આમ આદમી પાર્ટીની સાથે જે અન્ય જે પાર્ટીઓ હતી કે જે સમર્થનમાં આવી હતી અને લોકસભામાં ભાજપની સામે મેદાનમાં ઉતરી હતી. હવે અત્યારે દિલ્હીની જે ચૂંટણી છે તેમાં એ તમામ જે પક્ષો છે એ પક્ષો સામસામે મેદાનમાં ઉતર્યા છે. એમાં ખાસ કરીને કઈ બેઠક પર કોના કેટલા ઉમેદવાર મેદાનમાં છે, કઈ બેઠક પર એ સમજીશું તે પહેલા સમજી લઈએ કે જે 70 કુલ બેઠકો છે એ 70 બેઠકોમાં કેટલા ઉમેદવારો કઈ પાર્ટીએ ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીએ 70 બેઠકો છે, એટલે કે 70 તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર. ભાજપે 68 બેઠકો, ખાસ કરીને જેડીયુ 1 અને એલજેપીને 1 બેઠક આપી છે. એટલે કે ભાજપનું જે ગઠબંધન છે એમાં જેડીયુને 1 બેઠક આપી છે, એલજેપીને એટલે જેડીયુ છે એ બુરારી બેઠક પરથી ઉતારશે અને એલજેપી છે દેવલી બેઠક પરથી. હવે આપણે વાત કરીએ તો બહુજન સમાજ પાર્ટી કે જેણે 70 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે. એટલે કે આમ આદમી પાર્ટીની સામે બીએસપીએ પણ 70 મેદાનમાં ઉતાર્યા છે ઉમેદવારો. હવે આપણે આગળ વાત કરીશું કોંગ્રેસની. તો કોંગ્રેસે પણ 70 બેઠકો ઉપર ઉમેદવાર ઉતાર્યા છે. એટલે કે કોંગ્રેસના 70 છે, સાથે જ બીએસપીના 70 છે, આમ આદમી પાર્ટીના પણ 70 છે અને ભાજપના 68 ઉમેદવાર છે. તેની સામે જેડીયુ અને એલજેપીને 1 ઉમેદવાર આપ્યા છે, કારણ કે ભાજપનું ગઠબંધન છે. હવે સમજી લો કે એનસીપી 30 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે. અઝદુદ્દીન ઓવૈસીની જે પાર્ટી છે એઆઈએમઆઈએમ જેણે 12 બેઠકો ઉતાર્યા છે. સાથે અન્ય 3 પાર્ટી છે કે સીપીઆઈ જેના 6 બેઠકો છે, સીપીએમ પર 2 બેઠકો છે અને સીપીઆઈ એમએલ કે જેણે 2 બેઠકો પર ઉતાર્યા છે. આ 70 બેઠકનું ચિત્ર છે. હવે આપણે આગળ વાત કરીએ તો આ તમામની વચ્ચે કેટલીક બેઠકો ચર્ચાસ્પદ રહી છે અને જેના વિશે પણ સમજવું ખૂબ જ જરૂરી છે. કારણ કે એક તો છે કે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બેઠક છે, બીજી છે કે જે અત્યારે વર્તમાન મુખ્યમંત્રી હતા આતિશી તેમની બેઠક છે. ઘણી બધી બેઠક એવી રહી છે કે જે ચર્ચાનો વિષય રહી છે અને તમામ લોકોની નજર એ બેઠક પર છે કે આ બેઠક પર પરિણામ શું આવવાનું છે. તો ગ્રાફિક્સના માધ્યમથી તે પણ સમજી લઈએ કે કઈ બેઠક ચર્ચાસ્પદ રહી છે. ખાસ કરીને નવી દિલ્હી કે જ્યાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ છે, ભાજપમાંથી પ્રવેશ વર્મા અને સંદીપ દીક્ષિત. અને નવાઈની વાત જાણીને તમને એ લાગશે કે આ જે મુખ્યમંત્રીવાળી જે બેઠક છે તેમાં જે 3 ઉમેદવારો હતા, એટલે કે જે કેજરીવાલ છે એ પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, તેની સાથે ભાજપના અને કોંગ્રેસના જે ઉમેદવાર છે તે પણ પૂર્વ મુખ્યમંત્રીના સંતાન જ છે. એટલે કે કોંગ્રેસમાંથી શીલા દીક્ષિત હતા તો તેમનો પુત્ર છે અને સાથે ભાજપના જે પૂર્વ મુખ્યમંત્રી હતા સાહિબસિંહ તેમનો પુત્ર પણ મેદાનમાં છે. હવે એક ખાસ છે જંગપુરા બેઠક કે ત્યાં મનીષ સિસોદિયા, તેની સામે ભાજપે ઉમેદવાર ઉતાર્યા છે તરવિંદર સિંહ મારવા અને કોંગ્રેસમાંથી છે ફરહાદ સુરી. એટલે કે 3 આ ઉમેદવાર છે તે પણ મજબૂત જોવા મળી રહ્યા છે. હવે વાત થઈ રહી છે માલવિયા નગર બેઠકની. ત્યાંથી છે સોમનાથ ભારતી. તમને ખબર ના હોય તો કહી દઉં કે સોમનાથ ભારતી પણ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. તેમની સામે ભાજપ તરફથી છે સતીશ ઉપાધ્યાય અને કોંગ્રેસમાંથી છે કુમાર કોચર. એટલે કે આ જે બધા લોકો છે એ પણ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. સાથે છે કાલકાજી બેઠક. હવે તમને ખબર હશે કે કાલકાજી બેઠક પરથી કોણ ઉમેદવાર છે. તો કાલકાજી બેઠક પરથી આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર છે આતિશી, કે જે કેજરીવાલે જ્યારે મુખ્યમંત્રીનું પદ છોડ્યું ત્યારબાદ
ત્યારબાદ તેમણે મુખ્યમંત્રીનું પદના શપથ લીધા હતા. એટલે કાલકાજીથી આમ આદમી પાર્ટીએ જે આતિશી છે તેમને ટિકિટ આપી છે. હવે આપણે શકુર બસ્તીનું સમજી લઈએ તો શકુર બસ્તી પરથી આમ આદમી પાર્ટીમાંથી સત્યેન્દ્ર જૈન છે, ભાજપમાંથી કર્નેલ સિંહ છે અને કોંગ્રેસમાંથી છે સતીશ લૂથ. એટલે આ જે ઉમેદવારો છે સતીશ લુથરા એ પણ ખૂબ જ ચર્ચામાં રહેલા છે. એટલે આ બધી બેઠકો એવી છે કે જે ચર્ચામાં રહી છે. અને ઓખલા બેઠક, તમને કહી દઉં કે ઓખલા બેઠક પર આજે બહુ જ સારું મતદાન નોંધાયું છે. અહીંથી આમ આદમી પાર્ટીમાંથી છે અમાનતુલ્લાહ ખાન, મનીષ ચૌધરી અને અરીબા ખાન. અહીંયાથી બે ઉમેદવાર છે કે જે મુસ્લિમ છે અને એમાં પણ ખાસ વાત એ છે કે મુસ્લિમ બાહુલ્ય વિસ્તાર છે આરવા અને અહીંયા બહુ સારું મતદાન નોંધાયું છે. હવે આપણે વિધાનસભાના પરિણામોની વાત કરીશું. આ જે ચૂંટણી થઈ છે એનું પરિણામ તો 8 તારીખે આવવાનું છે, પરંતુ છેલ્લી 3 વિધાનસભાના પરિણામો શું હતા તે ચિત્ર સમજવું પણ એટલું જ જરૂરી છે અને તે પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. તો છેલ્લી 3 ચૂંટણીના પરિણામમાં 2013માં જ્યારે વિધાનસભા ચૂંટણી પરિણામ થયું ત્યારે આમ આદમી પાર્ટીને 28 સીટ, બીજેપી 31 સીટ અને કોંગ્રેસ 8 સીટ. તમને એ પણ જણાવી દઉં કે 2013માં કોંગ્રેસની મદદથી 49 દિવસ માટે કેજરીવાલ મુખ્યમંત્રી પદે રહ્યા હતા. પછી થઈ 2015માં ચૂંટણી, તો ત્યારે આમ આદમી પાર્ટીને 67 સીટ મળી, બીજેપીને 3 મળી અને કોંગ્રેસને 0 સીટ, એટલે કે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા અને આપ છે તે 67 બેઠક લઈ ગઈ. હવે આવી 2020ની વાત, તો આપને મળી 62 સીટ, બીજેપીને મળી 8 સીટ અને કોંગ્રેસના તો સુપડા સાફ જ હતા. એટલે કે આમ આદમી પાર્ટીની 62 સીટ હતી, પણ એમાં પણ સમજવા જેવું એ છે કે 2015માં આમ આદમી પાર્ટીને 67 બેઠક મળી હતી, પરંતુ 2020ની ચૂંટણીમાં એ બેઠકો ઘટી અને એ બેઠકો જ્યારે ઘટી ત્યારે 5 બેઠક ઓછી થઈ. એટલે કે આમ આદમી પાર્ટીને 5 બેઠકનો ફટકો પડ્યો. હવે આપણે વાત કરીએ વિધાનસભાનો ઇતિહાસ, એ જાણવું પણ જરૂરી છે. તમને હું કહી દઉં કે જ્યારે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની શરૂઆત થઈ ને તો 37 વર્ષ પછી 1993માં આ જે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને જ્યારે 1993માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપ સત્તામાં આવી હતી અને એ પણ એક તરફી જીત હતી. હવે આપણે એ ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે આખો જે ઇતિહાસ છે એ શું છે. તો વર્ષ 1993માં રામ મંદિરના મુદ્દે પહેલી વાર ચૂંટણી યોજાઈ હતી અને જે રીતે મેં તમને કહ્યું કે એક તરફી ભાજપ સત્તામાં આવી હતી, એક તરફી બીજેપીની સત્તા આવી, પણ એમાં ઉથલપાથલ જોવા મળી. કારણ કે એમાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે જ્યારે ભાજપ 5 વર્ષ સત્તામાં રહી તો એ 5 વર્ષના કાર્યકાળમાં 3 વખત તો મુખ્યમંત્રી બદલાયા હતા. એટલે કે 5 વર્ષનો જે કાર્યકાળ ભાજપનો હતો એમાં 3 વખત મુખ્યમંત્રીની બદલી થઈ. વર્ષ 1998માં કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી અને એમાં ચોંકાવનારી વાત એ હતી કે 3 વખત કોંગ્રેસ સત્તામાં રહી છે. સતત 3 ટર્મ સુધી કોંગ્રેસે મોરચો સંભાળ્યો. ત્યારબાદ 2013માં કોંગ્રેસની સત્તા ગઈ અને કેજરીવાલ સાથે ગઠબંધનમાં એટલે કે સમજૂતીથી કેજરીવાલ 49 દિવસ સુધી સત્તામાં આવ્યા. હવે પાછલી 3 વખતથી તમે જાણો છો કે દિલ્હીમાં આપની સરકાર યથાવત છે અને એમાં જે છેલ્લે જે બધા સમસ્યાઓ અને જે પ્રોબ્લેમ્સ હતા ત્યારબાદ કેજરીવાલે એ ખુરશી મૂકી અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના જ આતિશી ખુરશી પર બેઠા. હવે આપણે વાત કરીએ દિલ્હી વિધાનસભા ઇતિહાસ આપણે સમજી લીધો. હવે અસર કરતા પરિબળો સમજવા ખૂબ આવશ્યક છે, કારણ કે આજે જે મતદાન થયું છે એમાં એ ચૂંટણીમાં જેની પણ જીત થવાની છે, એટલે કે જે પણ પક્ષ બાજી મારી જશે. હવે ધારો કે પુનરાવર્તન થાય છે કે પરિવર્તન થાય છે, કોંગ્રેસ પણ એક તરફ બદલો લેવાની ફિરાકમાં છે, કારણ કે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસનું શાસન ગયું હતું. બીજી તરફ ભાજપ કેટલા વર્ષોથી દિલ્હીમાં વનવાસ બેઠી રહી છે, એટલે આ તમામ લોકો સત્તા મેળવવા માટે પ્રયત્નશીલ છે. એટલે એમાં મોટી વાત એ છે કે જે અસર કરતા પરિબળો છે આ ચૂંટણીમાં અસર કયા કરવાના છે. તો આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજી લઈએ. એક તો દારૂ કૌભાંડ અને શીશ મહેલ વિવાદ. તમને ખબર જ છે કે જે લીકર પોલિસી કેસ હતો અને જે શીશ મહેલ કેસ હતો જે ખૂબ જ ચર્ચામાં રહ્યો અને ભાજપે પણ એ મુદ્દાને ઉઠાવ્યો છે. હવે ભ્રષ્ટાચાર વિરોધી ચળવળકાર તરીકે આપની છબીને નુકસાન થયું. હવે સૌથી પહેલા તમને ખબર છે કે આમ આદમી પાર્ટી છે કયા મુદ્દે ચાલી હતી, તો કે ભાઈ ભ્રષ્ટાચાર વિરોધી એ ચળવળ ઉઠાવતી હતી અને લોકોને એની સાફ છબી હતી, એ છબીના કારણે પસંદ કરતા હતા. પરંતુ હવે એ છબીને નુકસાન થઈ. એમસીડીમાં આપની સત્તા છતાં ખરાબ રોડ અને ખાડાવાળા રસ્તાઓ. હવે તમને ખબર છે કે આમ આદમી પાર્ટીની સત્તા છે મ્યુનિસિપલ કોર્પોરેશન દિલ્હી એટલે કે એમસીડી. હવે ત્યાં આમ આદમી પાર્ટીની સત્તા છે છતાં પણ હજુ રોડ રસ્તા ખરાબ છે, ખાડાવાળા રોડ પરથી લોકોને પસાર થવું પડે છે. પ્રદૂષણની વાત પણ કરીશું. ખુલ્લી ગટરો, કચરો અને દરેકને અસર કરતી અન્ય સમસ્યાઓ, ખાસ કરીને દિલ્હી કે જે આપણી રાજધાની છે દેશની, ત્યાં જે ગટરો છે એ તમામ જે બાબતો છે એ નુકસાન કરી રહી છે. હવે એમસીડી સ્તરે આપની જે નિષ્ફળતા છે એ લોકોમાં ચર્ચાઈ રહી છે કે આમ આદમી પાર્ટીની સત્તા છે છતાં પણ નિષ્ફળતા જોવા મળી છે. ભાજપે શીશ મહેલ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને એ જે મુદ્દો છે એ લોકોને ઉડીને આંખે વળગી રહ્યો છે અને તેના કારણે આમ આદમી પાર્ટીને નુકસાન થઈ શકે છે. હવે ભાજપે યમુનાની સફાઈને મુદ્દો બનાવ્યો છે. દિલ્હી વાસીઓ માટે સૌથી મોટી વાત શું છે
છે કે સ્વચ્છતા, સ્વચ્છ પાણી, સ્વચ્છ હવા, આ જે તમામ બાબતો છે એ દિલ્હીવાસીઓને ખૂબ જ સ્પર્શી રહી છે, ત્યારે ભાજપે તેને મુદ્દો બનાવ્યો છે. સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી અને યમુનાની કાયાકલ્પ, અને આ જ મુદ્દા પર ભાજપ ચૂંટણી લડી રહી છે. હવે આપણે વાત કરીએ અસર કરતા પરિબળોની. વાત થઈ ગઈ, સાથે જ તમે જાણો છો કે આ જે સરકાર છે તેનાથી લોકો નારાજ છે કે શું તમે તેને બદલવા માંગો છો? આ પ્રકારનો એક ખાનગી એજન્સીએ જનતાને સવાલ પૂછ્યો અને તમને જાણીને નવાઈ લાગશે કે સવાલમાં 2020માં સવાલોના જવાબમાં 27% લોકોએ હા અને 70% લોકોએ ના પાડી હતી. હમણાં 2 ફેબ્રુઆરી આ સવાલના જવાબમાં 44% લોકોએ હા અને 49% લોકોએ ના પાડી છે. આનો અર્થ એ થયો કે મતદારોના મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે એ સમજી શકાય એવું નથી, એટલે કે મતદારોના મનને કડી શકાય એમ નથી. એક તલવારની બે ધાર જેવી આ ચૂંટણી લાગી રહી છે. હવે તમે કયા પક્ષને ટેકો આપશો એવો પણ સવાલ પૂછાયેલો, ત્યારે 2020માં આ બંને સવાલોના જવાબમાં 19% લોકોએ ભાજપને ટેકો આપેલો, જ્યારે લગભગ 70% લોકોએ આપને ટેકો આપ્યો હતો. આ વખતે 37% લોકોએ ભાજપને ટેકો આપ્યો છે, જ્યારે 42% લોકોએ આપને ટેકો આપ્યો છે. એનો અર્થ સીધો એ થયો છે કે આમ આદમી પાર્ટીની જે લોકચાહના છે એ લોકચાહના ઘટી રહી છે. અને હવે આપણે એ જ જે મતદારોનો જે મિજાજ છે એ મિજાજ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું અને ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજીશું કે દિલ્હીના મતદારો પરિવર્તનના મૂડમાં જોવા મળી રહ્યા છે. જે રીતે મેં તમને કહ્યું કે એક સર્વેમાં એક ખુલાસો થયો છે કે પહેલા જે લોકો આમ આદમી પાર્ટીના સમર્થનમાં હતા તેમાં ઘટાડો થઈ રહ્યો છે. 10 વર્ષ આપ અને હવે ભાજપને એક તક આપવાના મૂડમાં છે, એટલે કે છેલ્લા 10 વર્ષથી ભાજપની સત્તા માટે ભાજપ પ્રયત્ન કરી રહ્યો હતો અને આપની સત્તા હતી. હવે લોકો પરિવર્તનના મૂડમાં છે. ડબલ એન્જિન સરકાર તરફ લોકોનો ઝુકાવ છે, કારણ કે લોકો કહી રહ્યા છે કે હવે એક વખત ડબલ એન્જિન સરકારને તક આપવી જોઈએ. ભાજપનો 31 વર્ષ બાદ ફરી સત્તા પર આવવાનો પ્રયત્ન છે, ત્યારે કોંગ્રેસ આપ સામે 11 વર્ષ જૂનો બદલો લેવાના ફિરાકમાં છે, એટલે કે આપ માટે આ વખતે પણ કપરા ચઢાણ છે. સાથે જ 11 વર્ષ પહેલા કેજરીવાલના નેતૃત્વમાં કોંગ્રેસની સત્તા હોમાઈ હતી અને તેના જ કારણે કોંગ્રેસ અત્યારે બદલો લેવાના મૂડમાં છે. સાથે ભાજપ છે કે જે પોતાનો વનવાસ ખતમ કરવા માંગે છે. હવે તમને એ પણ જણાવી દઉં કે એક સર્વેમાં ખુલાસો થયો છે, કારણ કે 2 ફેબ્રુઆરી એક સર્વે કરવામાં આવ્યો, એક ખાનગી એજન્સી આ સર્વે કરેલો હતો અને તેમાં જે કેજરીવાલની લોકપ્રિયતા છે, મુખ્યમંત્રી તરીકે જે તેની લોકપ્રિયતા છે તેમાં ઘટાડો જોવા મળ્યો છે. કારણ કે જ્યારે 2020માં ચૂંટણી હતી ત્યારે લોકપ્રિયતા 70% જેટલી હતી, જે હવે અત્યારે ઘટીને 46% થઈ જાય. તે પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ તો આ ચૂંટણીની અંદર જે લોકોની માન્યતા છે કે 2 ફેબ્રુઆરીના એક ખાનગી એજન્સીના સર્વેમાં આ ખુલાસો થયો છે કે કેજરીવાલને લઈને લોકોની માન્યતામાં બદલાવ આવ્યો છે. મુખ્યમંત્રી માટે કેજરીવાલની લોકપ્રિયતા 46% છે. જે રીતે મેં તમને કહ્યું કે 2020માં જે લોકપ્રિયતા હતી એ લોકપ્રિયતામાં ઘટાડો થયો. વર્ષ 2020ની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ કેજરીવાલની લોકપ્રિયતા 70% હતી. આ વર્ષે કેજરીવાલની લોકપ્રિયતા 24% ઘટી છે. એટલે જે લોકપ્રિયતાની વાત થઈ રહી છે કે એક તરફ જે કેજરીવાલની લોકપ્રિયતા 20માં હતી તે અત્યારે સરખામણીમાં ઘટી છે. દર વખતે દિલ્હીના લોકોના મન વાંચી શકાતા હતા, પણ સૌથી મોટી વાત એ છે કે આ વખતે દિલ્હીવાસીઓના મન અકળ છે. હવે આ ચૂંટણીમાં નવેમ્બર 2023 અને મે 2024માં છત્તીસગઢ અને ઓડિશા વિધાનસભામાં તમે જોયું જ હશે કે ચૂંટણીના પરિણામો વખતે શું થયું કે છત્તીસગઢમાં ચૂંટણીની પૂર્વ સંધ્યાએ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પહેલી પસંદગી હતા, જ્યારે ઓડિશામાં નવીન પટનાયક તેનાથી પણ મોટા માર્જિનથી હતા. છતાં પણ બંને હારી ગયા અને ભાજપને આશ્ચર્યજનક જીત મળી. એટલે અહીં પણ એ થઈ રહ્યું છે કે એક તરફ અત્યારે તો કેજરીવાલની 46% પસંદગી લોકોની જોવા મળી રહી છે, પરંતુ હવે શું થશે કે ખરેખર કેજરીવાલ હજુ પણ લોકોમાં એટલા જ લોકચાહના મેળવી રહ્યા છે, હજુ પણ યથાવત છે કે એમાં બદલાવ આવશે એ 8 તારીખે ખબર પડી જશે. પરંતુ અત્યારે સૌથી મોટી વાત એ છે કે મધ્યમ વર્ગ કોના પક્ષમાં છે, કારણ કે બંને પાર્ટી છે કે જે મધ્યમ વર્ગને પોતાના તરફ કરવા માટે મથી રહ્યા છે, ત્યારે મિડલ ક્લાસ મતદારોની ધારણા અચાનક જ બદલાઈ ગઈ છે. જી હા, દિલ્હીમાં જે મિડલ ક્લાસ લોકો છે તેમની જે વિચારસરણી છે તેમાં ફેરફાર આવ્યો છે, કારણ કે બજેટ જે રજૂ થયું ને ત્યારબાદ મિડલ ક્લાસનો મૂડ સ્વિંગ થયો છે. આ જે બજેટ રજૂ થયું તેને લઈને જે મિડલ ક્લાસ છે તેની વિચારસરણી પણ બદલાઈ છે. ભાજપ હંમેશા મિડલ અને હાયર મિડલ ક્લાસના મતદારો પર આધારિત રાખે છે અને આ વખતનું બજેટ એ જે લોકો છે તેમની વિચારસરણીમાં ફેરફાર કરવામાં ઘણું જ મદદરૂપ થયું છે. બજેટ પહેલા દિલ્હીમાં 37% લોઅર મિડલ ક્લાસ જે લોકો હતા તે આપના સમર્થનમાં હતા, એટલે કે ભાજપના સમર્થનમાં પણ હતા, પણ બજેટ પછી લોઅર મિડલ ક્લાસના જે 42% મતદારો છે તેમનો ભાજપને ટેકો છે, એટલે કે બજેટ પછી તેમાં ફેરફાર આવ્યો છે. બજેટ પછી આપ પર ભાજપની લીડ 8%થી વધીને 21% થઈ ગઈ છે, એટલે કે જે બજેટ રજૂ થયું તેની સીધી જ ભાજપને અસર થતી જોવા મળી રહી છે, એટલે કે ભાજપને ફાયદો થતો જોવા મળી રહ્યો છે. હવે શું થવાનું છે તો 8 તારીખે ખબર પડી જવાનું છે, પરંતુ આખું જે આ ચૂંટણીનું જે વિશ્લેષણ હતું એ તમે સમજ્યા કે દિલ્હીમાં શું છે, કઈ રીતે ચૂંટણી યોજાઈ અને કયા પરિબળો અસર કરવાના છે. હજુ પણ આપણે આગળ વાત કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.